नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सर्वसा। પંડિત શ્રી બનારસીદાસજીની ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી પર આપણો સ્વાધ્યાય ચાલે છે અને ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીના અંતર્ગત અહીંયા આગળ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન તેમાં એક જ આ ભેદ આત્માના આશ્રય જે અલગ અલગ ગુણો પ્રગટ થાય છે તો કે તે બંને વચ્ચે પરસ્પર અસહાયપણું છે અહીંયા આગળ તે વાત બતાવે છે અને પરસ્પર અસહાયપણું એટલા માટે બતાવે છે કારણ કે પંડિતજી અહીંયા આગળ ચર્ચા કરે છે કે અશુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન એવા ચાર ચૌભંગી રૂપમાં તેની ચર્ચા કરીને જગતના જીવોનું એના પરિણામોનું વર્ણન કરે છે. સંસાર અવસ્થાની અંદર નિગોદથી માંડીને સંસારી જીવ ક્યાં સુધી લેવા તો કે છે કે 14મા ગુણસ્થાન સુધી સંસારી જીવ લેવા. તેની અંદર આપણે જોઈએ છે કે નિગોદમાંથી નીકળીને જીવ ઉપર ચડે છે, સંઘની પંચેન્દ્રિય થાય છે, તત્વ વિચાર પૂર્વક સમ્યક દર્શન કરે છે, આગળ વધીને તેની શુદ્ધિની પૂર્ણતા થાય છે. તો પંડિતજી આખા પ્રકરણની અંદર એ બતાવવા માંગે છે કે શુદ્ધિની પૂર્ણતા એમણે કઈ નથી થતી, પરંતુ પૂર્વની અંદર કંઈક એની શુદ્ધતા જોવામાં આવે તેના બળે તે ઉપર ચડે છે. જરા પણ જો શુદ્ધતા જોવામાં ન આવે તો કે છે કે તે ઉપર ચડવાનું કારણ થતું નથી. હવે વાત એ છે કે તે શુદ્ધતા કઈ શુદ્ધતા લેવી, એનું નામ પંડિતજીએ એક આપ્યું ગર્ભિત શુદ્ધતા. અને એ ગર્ભિત શુદ્ધતાના બેઝ ઉપર આગળ સમ્યક શુદ્ધતા આવે છે. પંડિતજીને એ કેવું છે. બીજું પંડિતજીએ એક અકામ નિદ્રાનું સ્વરૂપ પણ બતાવ્યું. તો અહીંયા આગળ કહે છે કે જીવોને તે પ્રમાણેની પણ નિદ્રા થાય છે. બે વસ્તુ આપણે અહીંયા આગળ જરા જોઈએ અને પછી પાછા ફરીથી આપણે આગળ આવીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ છે કે વિશુદ્ધિ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો શાસ્ત્રની અંદર અલગ અલગ ગુણ સ્થાનમાં અલગ અલગ પ્રકરણની અંદર વિશુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. દાખલા તરીકે અહીંયા આગળ સમજો નિગોદનો જીવ છે તો તેને પણ સંક્લેશતાના પરિણામ પણ જોવામાં આવે છે અને તે જ જીવને સંક્લેશતાની હાનિના રૂપમાં તેને વિશુદ્ધિ શબ્દના પ્રયોગથી પણ આપણે એને કહીશું. સંક્લેશતાની હાનિ થઈ અને આ બાજુથી કહીએ તો તેને શું થઈ ગયું, કસાયની મંદતા થઈ. તે જ કસાયની મંદતાને પણ વિશુદ્ધિ શબ્દ બોલો તો કોઈ વાંધો નથી. ત્યારબાદ એવા જીવો ઉપર ચડીને પહેલા ગુણસ્થાન વર્તી જે મિથ્યા દ્રષ્ટિ છે તેવા જીવો માની લો કે સંઘની પંચેન્દ્રિય જીવો છે. તો સંઘની પંચેન્દ્રિય જીવને પણ સામાન્ય જે પરિણામોમાં દયા ભાવ ઇત્યાદિ વગેરેના જે પરિણામ જોવામાં આવે છે તો તેને પણ અહીંયા આગળ વિશુદ્ધિ શબ્દના પ્રયોગથી બતાવવામાં આવે. જેમ લૌકિકની અંદર સમજો ક્રોધના પરિણામ છે તો ક્રોધના પરિણામની સાથે ક્રોધની મંદતા થશે, કંઈક મંદ કસાય રૂપે તે પણ પ્રવર્તન કરશે તો તેને પણ અહીંયા આગળ વિશુદ્ધિ શબ્દના પ્રયોગથી બતાવવામાં આવશે. એ વિશુદ્ધિ અલગ પ્રકારની છે. એ તો મોક્ષ માર્ગની આગળ પાછળ પણ નથી, ઉપચાર પૂર્વચર વ્યવહારના રૂપમાં પણ નહીં આવે. હવે વાત એ છે કે જે બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાનમાં જોડાય છે અને તત્વજ્ઞાનના લઈને તેના પરિણામોમાં જે કસાયની મંદતા જોવામાં આવે છે તો કે છે કે તે વિશુદ્ધિ અલગ પ્રકારની છે, ભલે મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ જો બીજા શબ્દોમાં કહીએ તો 5 લબ્ધિ પૂર્વક તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો 5 લબ્ધિ પૂર્વક જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો તેની અંદર પણ આચાર્ય દેવે એક વિશુદ્ધિ લબ્ધિ બતાવી. હવે જરા થોડુંક ધ્યાન આપજો કે અહીંયા આગળ જે તત્વજ્ઞાન સંબંધી ધર્મ સંબંધી તેના પરિણામો તો લાગ્યા નથી, પણ સામાન્ય દયા ભાવ રૂપ પરિણામો લાગ્યા છે તો તેને પણ વિશુદ્ધિ કહેવાશે, પણ તેને વિશુદ્ધિ લબ્ધિ નહીં કહેવાય. એ પણ મિથ્યા દ્રષ્ટિ છે અને આ પણ મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ આને વિશુદ્ધિ તો કહીશું શબ્દના પ્રયોગથી. પણ વિશુદ્ધિ લબ્ધિ કોને ઘટિત થશે? ધર્માનુરાગ પરિણામમાં વિશુદ્ધિ લબ્ધિ આવશે. કોઈ ભૂખ્યાને ભોજન આપવું તે વિશુદ્ધિ લબ્ધિમાં નહીં આવે, પણ ધર્માનુરાગના રૂપની અંદર
તેને તત્વ જ્ઞાન કરવા માટે ઉદ્યમી થયો છે, આગળ વધ્યો છે, તે સ્વરૂપ કંઈક સમજવા માટે ઉદ્યમ થયો છે, તો તેવા જીવના પરિણામોની અંદર જે કસાયની મંદતા જોવામાં આવે છે, તો તેને અહીંયા આગળ વિશુદ્ધિ લબ્ધિના રૂપની અંદર જોવામાં આવે છે. બંનેમાં બહુ ફરક છે. ત્યારબાદ આગળ જઈને તે પ્રાયોગ લબ્ધિમાં આવશે, પ્રાયોગ લબ્ધિ પૂર્વક તે કરણ લબ્ધિમાં આવશે. તો કરણ લબ્ધિ કે જેના અંતર્મુહૂર્ત પછી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની છે, તેવા જીવને કરણ લબ્ધિની જે વિશુદ્ધિ છે તે અલગ પ્રકારની છે. જે વિશુદ્ધિ લબ્ધિ વખતે જે વિશુદ્ધિ કરી હતી અને અહીંયા કરણ લબ્ધિમાં એની જે વિશુદ્ધિ છે તે બંનેમાં પણ ઘણો ઘણો ફરક છે. કારણ કે જે વિશુદ્ધિ લબ્ધિમાં વિશુદ્ધિ કરી હતી તે તો હજી એને પગથિયું ચડ્યો હતો, હજી તે ઉપર ચડે છે. પરંતુ આ કરણ લબ્ધિ વાળો એવો છે કે તે એટલા પગથિયા ચડી ગયો છે કે હવે એ પગ મૂકશે તો સીધો ઘરમાં જ એન્ટ્રી લેશે. એટલે બંનેની વિશુદ્ધિમાં આસમાન જમીનનો અંતર છે. પરંતુ એ જે વિશુદ્ધિ લબ્ધિ છે, જે આપણે આગળ હવે પ્રકરણ ટચ કરે છે ને પંડિતજી, તેને અહીંયા આગળ હું દાખલાના રૂપમાં આ વાત કરું છું કે તે વિશુદ્ધિ લબ્ધિના બેઝ ઉપર જ કરણ લબ્ધિ આવશે. કોઈ જીવ એમ કે તે બધી લબ્ધિઓ હોય નહીં, 5 લબ્ધિ સુધી તો કઈ ઠેકાણા ના હોય, 5 લબ્ધિમાં 4 લબ્ધિ સુધી તો ઠેકાણા ના હોય. કોઈ જીવ ડાયરેક્ટ કરણ લબ્ધિમાં આવી જાય તો કે એવું બનતું નથી. તો અહીંયા આગળ વિશુદ્ધિ લબ્ધિમાં પણ શું છે? વિશુદ્ધિ. એ વિશુદ્ધિ વૃદ્ધિગત થઈ અને વૃદ્ધિગત થઈને આગળ ક્યાં ગઈ? કરણ લબ્ધિમાં આવી. હજી સમ્યક દર્શન નથી, પણ સમ્યક દર્શનને સન્મુખ છે. તો ત્યાં આગળ પણ પરિણામોની અંદર જે એકાગ્રતા થાય છે આત્મા સંબંધી, વેદ વિજ્ઞાન પૂર્વક જે એકાગ્રતા થાય છે, ભલે વિકલ્પાત્મકની ભૂમિકા છે, પણ તેની અંદર જે જ્ઞાનમાં સ્વગેને પકડવાની તાકાત વધતી ગઈ, તો એ બુદ્ધિપૂર્વકનો જે ઉદ્યમ જે છે, તો તે બધું શું છે? તેને પણ વિશુદ્ધિ છે. અને એ જે વિશુદ્ધિ છે તે તેના અહીંયા સમ્યક દર્શનનું કારણ બને છે. હવે અહીંયા આગળ સમ્યક દર્શન થયું ને, તો હવે સાંભળજો, કરણ લબ્ધિ વખતે જે વિશુદ્ધિ હતી અને હવે અંતર્મુહૂર્તમાં પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, તો કે છે કે તે વિશુદ્ધિ અલગ પ્રકાર છે. કારણ કે કરણ લબ્ધિ વખતે પણ વિશુદ્ધિ હતી, પરંતુ તે વિશુદ્ધિના કાળમાં પણ હજી મિથ્યાત્વનો ઉદય પણ ચાલતો હતો અને મિથ્યાત્વનો તેને બંધ પણ હતો. એમ હોવા છતાં પણ અત્યંત એ ગળતો મિથ્યાત્વ હતો, તૂટતો મિથ્યાત્વ હતો. આગળ જઈને તે અનુદયના રૂપમાં, અભાવના રૂપમાં તે એની પોઝિશન થવાની છે. તો તે વાત આખી અલગ છે. અને ઔપસમિક સમ્યક્ત્વ વખતે તો તેને ખરેખર પ્રથમોપસમ સમ્યક્ત્વ શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું છે. અને એ જે વિશુદ્ધિ છે તે પૂર્વની જેટલી પણ વિશુદ્ધિ છે કે એની કોઈ કમ્પેરિઝન નથી. કારણ કે ત્યાં તો બિલકુલ પરિણતિમાં આત્મા વિશુદ્ધ થયો છે. તો કે છે કે તે પ્રથમોપસમ સમ્યક્ત્વ વખતની વિશુદ્ધિ એક વિશેષ છે. હવે આગળ ચલો, જરા હવે થોડો ઉપયોગ સૂક્ષ્મ કરતા જજો. હવે જ્યારે પણ જીવ આ પ્રથમોપસમ સમ્યક્ત્વની તો થઈ વિશુદ્ધિ, હવે જ્યારે જીવ કરણ માંડે ત્યારે કરણ માંડવાના કાળની અંદર તેની વિશુદ્ધિ અલગ પ્રકારની જોવામાં આવશે. હવે સાદી ભાષામાં અત્યારે હું બહુ કરણ યોગના વિષયમાં નહીં જાઉં, પણ એક સિમ્પલ લેંગ્વેજમાં એમ કહી કે કરણ માંડવા એટલે શું? કે કરણ માંડવાનો અર્થ જ એ થયા કે પોતાના પરિણામોને મગ્ન કરવા, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ આત્મામાં મગ્ન કરવા. તે વખતે જ્યારે મગ્નતા આવે છે તો કરણ માંડવાના કાળે શું થાય છે? જીવ જ્યારે અહીંયા આગળ ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ હોય અને ક્ષયોપસમ માંથી તેને ક્ષાયિક સંકિત લેવાનું હોય, ત્યારે તે કરણ માંડશે. 3 કરણ માંડશે: અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. તો તે કરણ પરિણામ વડે શું કરશે? પોતાના સ્વરૂપની અંદર તે મગ્ન થશે, શુદ્ધાત્મામાં મગ્ન થશે, એકાગ્ર છે. અહીંયા ધ્યાન છે, વિશેષ રૂપથી ધ્યાન જેવી સ્થિતિ. અને તે વિશેષ રૂપથી જ્યારે એકાગ્ર મગ્નતા થાય છે, તો અહીંયા આગળ કહે છે કે ઔપસમિક સમ્યક્ત્વની અપેક્ષાએ અહીંયા આગળ વિશુદ્ધિ વધારે છે. ક્ષાયિક સમ્યક્ત્વ લેવા જતી વખતે તે 3 કરણ માંડીને અહીંયા આગળ જ્યારે તે વિશુદ્ધિ કરે છે તો તે વિશુદ્ધિ વધારે છે. કે આવા કરણ પરિણામ કેટલાક સ્થાન છે ત્યારે આવા કરણ પરિણામ માંડે. ક્ષયોપસમ સમ્યક્ત્વમાંથી ક્ષાયિક સમ્યક્ત્વ કરે ત્યારે પણ 3 પરિણામ માંડે. પછી ઉપસમ શ્રેણી ચડવાની હોય ત્યારે પણ 3 પરિણામ માંડે, કરણ પરિણામ માંડે. સપક શ્રેણી ચડવાની હોય ત્યારે પણ 3 કરણ પરિણામ માંડશે. બલકી તે વખતે ગુણસ્થાનોના નામ જ 8મું, 9મું, 10મું અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ
તે કે બધા ગુણસ્થાન 7મું અધકરણ, 8મું અપૂર્વકરણ, 9મું અનિવૃત્તિકરણ. 7મામાં અધકરણ એટલે સાતી સહિત પ્રમથ વખતે તેનું અધકરણ, એમ આખું એવી રીતે સમજવું, બરાબર ને? તો કે છે કે તે વખતે પણ આવા બધા કરણ માનતા વખતે તેના પરિણામોમાં મગ્નતા, પ્રગાઢતા તે વિશેષપણે જોવામાં આવે છે. તો તે વખતે તેની વિશુદ્ધિ પણ વધારે જોવામાં આવે છે. અને તે કાળમાં જેટલી પણ વિશુદ્ધિ બતાવી તે કાળમાં જ્યાંથી મોક્ષ માર્ગ એનો ચાલુ થયો છે તો ત્યાંથી તેની નિર્જરા પણ વધારે જોવામાં આવે છે. આ બધી વિશુદ્ધિનું ફળ શું? કે આ બધી વિશુદ્ધિનું ફળ વિશેષ નિર્જરા છે. મેં એક શબ્દ પ્રયોગ એડ કર્યો. નિર્જરા તો ચાલુ થઈ ગઈ, ચોથા ગુણસ્થાનથી જેને કહેવાય સંવર પૂર્વકની નિર્જરા તો ચાલુ થઈ ગઈ, પણ અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા જે જોવામાં આવે છે, તે અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા આવા વિશેષ વિશુદ્ધિના બળે અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા જોવામાં આવે છે. એટલે શું કે સંસારને મોટા રૂપમાં કાપે છે, મોટો જથ્થો કાપે છે. સાદી સરળ ભાષામાં મોટા પરમાણુઓ એક સાથે જેને કહેવાય કે એ કાપે છે. કોઈ એક અથોડો મારીને કોઈ ઘરને તોડે અને બુલડોઝર ફેરવે, બંનેમાં શું ફરક? કેટલો સમય લાગે? કે અથોડો મારવામાં આવે તો કેટલાય દિવસો નીકળી જાય, પણ બુલડોઝર જ ફેરવી નાખે તો મોટા મશીનો લઈને તોડવાનું ચાલુ કરી દે તો 4 દિવસમાં પતી જાય. તો જ્ઞાની ધર્માત્માની જે પોઝિશન છે ને અથોડાવાળી નથી. અહીંયા આગળ કે છે કે પોઝિશન કેવી છે? તો કે છે કે ઉપરના ગુણસ્થાનમાં તો બુલડોઝર જ ફેરવે છે, થોડાક નીચે ઉતરો તો મોટા મશીનો લઈને તોડે છે, અને ઓર નીચે ઉતરો તો કે છે કે અથોડા વાગે છે. આવી રીતે કે છે કે ગુણસ્થાન પ્રમાણ જે મકાન તોડવાની જે પદ્ધતિ છે એની પાસે જે સાધન છે તે નાનો અથોડો, મોટો અથોડો, મોટા મશીન અને બુલડોઝર એવા જે ફરક પડી જાય છે સાધનોના, એવી રીતે જ્ઞાન ઉપયોગ તો એનું કામ કરે છે, પણ એ જ્ઞાન ઉપયોગ તો એક હોવા છતાં પણ જેમ પોઝિશનમાં આગળ વધતો જાય છે તેમ તેની પ્રગાઢતા વધતી જાય છે. નાસ્તિથી વાત કરવું હોય તો રાગાદિક ઘટતા જાય છે, અને ઓર વ્યવહારની ક્રિયાથી વાત કરીએ તો આગળ પરિણામમાં પણ વ્રતાદિની આગળ સમજો કે તપશ્ચર્યાદિ, તો કે છે કે આ બધું બહારમાં ફેરફાર જોવામાં આવે, અંતરંગની અંદર તેના પરિણામોમાં આવી વિશુદ્ધિ જોવામાં આવે. આ બધાનો સુમેળ છે. તો કે છે કે આવી રીતે અહીંયા આગળ કે છે કે વિશુદ્ધિ વધતા પછી 12મા ગુણસ્થાનમાં પહોંચે. તો 12મા ગુણસ્થાને તે હવે પૂર્ણ વિતરાગી થઈ ગયો, તો તેની વિશુદ્ધિ કેવી છે? અને 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગી વાળાની જે વિશુદ્ધિ છે એની અપેક્ષાએ 13મા ગુણસ્થાનના પહેલા સમયમાં શું છે? આ સમજાય છે વિશુદ્ધિના પ્રકાર. તો કે છે કે આવી રીતે વિશુદ્ધિ કેવી થઈ ગઈ? તો કે છે કે વિશુદ્ધિના આવા ભેદ પડે છે, બરાબર કે? અને એક જ લીટીમાં સમજવું હોય તો એક કસાઈની રેખા ખેંચો અને એ કસાઈની આખી પૂરેપૂરી રેખા ખેંચો છો, તેની અંદર શું કરો છો કે તેની અંદર એક પાર્ટ એવો થતો જાય છે કે તેની અંદર આ કસાઈનો રસ ઉતરતો જાય છે. સાથે કસાઈ તો છે, પણ તેનો કસાઈનો રસ ઉતરતો પણ જાય, બાકી રહેલી કસાઈના પણ રસ ઉતરતા જાય છે, પણ કઈક રસ છે વળી પાછા ઉતરતા જાય. જો એને બીજા ઉદાહરણથી સમજો. વ્યવસ્થા શું છે મોક્ષ માર્ગમાં? અહીંયા આગળ પ્રગટ કરીને ઉપર ચડવાની વ્યવસ્થા કેવું છે તમે જુઓ. પાણી એકદમ ઉકળેલું છે, તમે ગેસ ઉપર સરખું ગરમ કર્યું છે. હવે ગેસ ઉપર સરખું ગરમ કર્યા પછી હવે શું થયું ખબર છે? કે તપેલી તમે નીચે મૂકી દીધી. હવે તમે મને એમ કહો કે જે તપેલી મૂકી દીધી નીચે અને ગેસ ઉપર પાણી તમારું ઉકળતું હતું અને તરત જ તપેલી તમે મૂકીને તરત હાથ નાખો છો. મારો પ્રશ્ન એ છે કે બંનેમાં ફરક છે કે તરત બંને સરખું જ છે? ફરીથી બોલું છું કે એક તો ગેસ ચાલુ છે, પૂરેપૂરો ફૂલ ગેસ ચાલુ છે ને તે વખતે પાણી ઉકળી રહ્યું છે. હવે અહીંયા શું કર્યું કે ગેસ તમે પાણી ઉકળતા પાણી વખતે તમે અહીંયા ગેસ બંધ કરી દીધો. જેવો ગેસ બંધ કર્યો એવો તરત જ પાણીમાં હાથ નાખ્યો. તમે ડાકશો કે નહીં ડાકો? ડાકશો. મારો પ્રશ્ન છે કે ભલે તમે ડાજો છો, પણ એ ગેસ ચાલુ હતો અને પાણી ઉકળતું હતું અને તરત જ ગેસ બંધ કર્યો અને હવે એ થોડું ઉકળતું પણ દેખાય છે ને, હજી તો ચાલુ છે, અને હાથ નાખો છો, તો ભલે એ બંનેની ગરમીમાં ફરક છે કે નથી? કેટલો ફરક છે? ભલે શબ્દોના માધ્યમથી નથી કહી શકતા, એ આપણા ભલે સૂક્ષ્મ જ્ઞાનનો વિષય આપણો નથી બનતો, પણ આ બધો વિષય કેવી રીતે ખબર પડે? કરણાનુયુક્તિ, તેના કર્મના અનુભાગ, એ કેવી રીતે અનુભાગ કાંડક ઘાત કરે છે. એક શબ્દ પ્રયોગ આવે છે
ઘુમટસાર ની બધાની લબ્ધિસાર ની બધામાં કાંડકઘાત કરે, તો તે વખતે તે અનુભાગને જે કાપે છે તો એ જે સૂક્ષ્મ ત્યાં ફરક પડે છે, ભલે આપણે એ બંનેમાં ડિફરન્સ આપણે નથી પાડી શકતા, એમ હોવા છતાં પણ જે ફરક છે તે ફરક છે, બરાબર કે? હવે તમે મને એમ કહો કે 5 મિનિટ પછી પણ હાથ નાખશો તો પાણી કેવું લાગશે? ગરમ લાગશે, ગરમ લાગશે. મને એમ કહો કે એ ગરમ લાગશે, પણ શું એ 5 મિનિટ પહેલા જે ગરમ લાગતું હતું હવે એવું ગરમ લાગે છે? તો એમાંથી શું થયું કે ગરમાશ નીકળી ગઈ, ખબર પડી? ખબર, તમે સમજ્યા કે મતલબ? હવે ધીરે ધીરે ખબર પડી. પરંતુ પાણી એક જ છે. મારે અહીંયા એ બતાવવું છે, તમે ગર્ભિત, અત્યારે હું આ દાખલો આપી રહ્યો છું તે ગર્ભિત શુદ્ધતાનો આપી રહ્યો છું, બરાબર? સમજજો કે પાણી તો તેનું તેજ છે, પાણી ગરમ પણ છે, એને ગરમ જ કહેવાશે, બરાબર ને? જેમ ગરમ પાણી વાપરવું હોય તો તેનો જ પ્રયોગ કરવામાં આવશે. આ બધું બરાબર છે. એમ હોવા છતાં પણ ઉકળતા પાણી જેવું નથી. તો તે પાણી કેવું છે? એક ઠંડુ છે. બોલો હવે ઠંડુ કહી શકાય કે ન કહી શકાય? બસ આ મારું ટૂંક છે. સભામાંથી જવાબ આપે, એને ઠંડુ કહેવાય કે ન કહેવાય? એટલે અપેક્ષાથી કહેવાય, બરાબર. હવે જરા સાંભળજો, એને ઠંડુ કહેવાય કે ન કહેવાય? તો કે પાણી તો ભાઈ ઉકળતું છે ને, હજી ગરમ, હજી એવું પીવા જઈએ તો એ મોઢું દાજે, બરાબર કે નહીં? એ કે બધી વાત બરાબર છે, પરંતુ તે વખતે પણ પાણીને આ બાજુથી એને શું કહીએ છીએ આપણે? ઠંડુ કયા બેઝ ઉપર કીધું? કે તે ભાઈ ઉકળતું નથી એ અપેક્ષાએ કીધું. એમ અહીંયા આગળ પંડિતજીને પૂછવામાં આવે છે તમે શુદ્ધતા કયા બેઝ ઉપર કહીએ? તો કે છે કે તેમાં ગર્ભિત શુદ્ધતાના બેઝ ઉપર અહીંયા આગળ એટલી સંકલેશતા નથી, તો એટલી સંકલેશતા નથી એટલે અમે શુદ્ધતા કીધી. અને ગર્ભિત શબ્દ એટલા માટે વાપર્યો કે આ શુદ્ધતા છે તે ઉપર ચડવાનું કારણ છે. ફરીથી બોલું છું, ઉપયોગ સૂક્ષ્મ કરજો. અહીંયા આગળ વાત પંડિતજી એમ કહેવા માંગે છે કે સંકલેશ પરિણામોની રેખા ચાલી રહી છે. હવે જનસાર અવસ્થામાં એવી પોઝિશન છે, અહીંયા આગળ જરા સમજજો, સંસાર અવસ્થામાં એવી પોઝિશન છે કે અહીંયા આગળ નિગોદ ઉપર જીવ ઉભેલો છે અને અહીંયા આગળ મોક્ષ છે. આ આખી રેખા તમે કસાયની જ ખેંચો, જરા સમજજો. અહીંયા આગળ આ આખી રેખા કસાયની છે. ક્યાં સુધી છે? 10મા ગુણસ્થાન સુધી છે. પહેલા ગુણસ્થાન થી લઈને અહીંયા 10મા ગુણસ્થાન સુધી અહીંયા આગળ કસાયની આખી રેખા ખેંચો. તો હવે અહીંયા આગળ શું થાય છે ખબર છે? આ બધી કસાયોમાં ફરક શું પડી જાય છે? કસાઈ તો ઉભી રહી પણ તેનો રસ નીકળતો ગયો, કસાઈ ઉભી રહી પણ રસ નીકળ્યો, કસાઈ ઉભી રહી પણ તેનો ઓર રસ નીકળ્યો, કસાઈ તો ઉભી રહી પણ ઓર રસ નીકળ્યો, કસાઈ તો ઉભી રહી ઓર રસ નીકળ્યો. તો જેટલો જેટલો અહીંયા આગળ રસ નીકળ્યો તેને શુદ્ધતા કીધી. સમજાય છે શું કહેવા માંગે છે? હવે જે રસ નીકળ્યો ને તેને શુદ્ધતા કીધી. તો અહીંયા આગળ ગર્ભિત શુદ્ધતા શબ્દનો પ્રયોગ કર્યો. તો ગર્ભિત શુદ્ધતા તો એટલા માટે કીધી કે ઓલો રસ નીકળ્યો. તો તમે તો ગર્ભિત શબ્દ કોને બતાવે છે? સાંભળજો, ગર્ભિત શબ્દ એ બતાવે છે કે આગળ જે શુદ્ધિ થવાની છે ને તેના બીજ અહીંયા આગળ પડેલા છે, એમ કહેવા માંગે છે. જેમ કોઈ છોકરો, મેં 2 દિવસ પહેલા બી કયા પ્રકરણમાં મેં દાખલો આપ્યો હતો કે કોઈ છોકરો જે છે તો સમજો કે એને 80 માર્ક આવ્યા. તો સાંભળજો, 80 માર્ક આવ્યા ને તો તમે એના પરથી શું નક્કી કરો છો? 80 માર્ક પરથી તમે નક્કી શું કર્યું? 80 માર્ક પરથી જો 40 માર્ક નથી, 35 માર્ક નથી, ઢ તો છે જ નહીં, પરંતુ એક 80 માર્ક ની અંદર આવીને તે ઉભો છે. એના પરથી તમે તેનું હોશિયારપણું નક્કી કર્યું, કેટલો ક્લેવર છે એ તમે જ્ઞાનની અંદર પકડ્યું. હવે એ જે 80 માર્ક્સ આવ્યા છે તેની જે હોશિયારી છે એ હોશિયારીમાં એવી હોશિયારી પડેલી છે કે તે 99 સુધી ખેંચી જાય. એને કહેવાય ગર્ભિત શુદ્ધતા. પકડાવો પોઈન્ટ? કહેવાનો મતલબ કે એની અંદર તે વખતે તેની હોશિયારી પડેલી છે, બરાબર? માની લો કે એક જીવ એવો લો, ઉદાહરણને થોડું રૂપથી સમજજો કે એક જીવ એવો લો કે દાખલા તરીકે તે 20 માર્ક જ આવે છે, 20-25 થી આગળ પાછળ જતો જ નથી, બરાબર કે નહીં? અત્યારે થોડ અપેક્ષાએ લેજો, કારણ કે એ 20 માર્ક વાળો બી પાસ થાય છે. હમણાં મારે એ નથી ઘટિત કરવું, મારે એ ઘટિત કરવું છે કે ત્યાં તો સાવ પડેલો જ છે, એકદમ ફેલ છે, ઢ છે, એને શ્રુત જ્ઞાન જ નથી થતું. ટીચર જે ભણાવી રહ્યા છે તેનું શ્રુત જ્ઞાન જ નથી થતું, તો એ આગળ સમજો કે એ નહીં, બરાબર ને? જેને કહેવાય ને કે થોડોક બાળક ક્યારેક એવી ટાઈપનો પણ હોય ને ડિસેબલ, તો સમજો કે તે એ 99% સુધી પહોંચે, 100 માંથી 100 પહોંચે તેવી એની મન સ્થિતિ નથી. એક ઉદાહરણના રૂપમાં તો કે છે કે તેને આપણે ઘટિત નહીં કરીએ, પરંતુ કે છે કે જે બાળક મન સ્થિતિ તો સારી છે અને તે પાસ પણ થયો છે અને તે 80 સુધી આવ્યો છે, તો 80 સુધી આવે લો, અહીંયા આગળ શું થશે?
તો કે છે કે આગળ જઈને 90-95 પણ લાવી શકશે. તો કે છે કે આવી જે હોશિયારી છે ને, તો હોશિયારીના અંશ ત્યાં છે, હોશિયારીના અંશ છે તો તે વૈધા છે. જો બિલકુલ જ ના હોય તો કે તે ઉપર ચડી જ ન શકે. એમ પંડિતજીને એમ કેવું છે આખા પ્રકરણમાં એટલે કે શુદ્ધતા છે અને છે, તમે માનો. પંડિતજી એવો શબ્દ પ્રયોગ કરશે આની અંદર, એટલે કે શુદ્ધતા છે અને આ ગર્ભિત શુદ્ધતા છે, અને જે આગળ સમ્યક શુદ્ધતાનું કારણ બને છે. તો કે છે કે એટલે આ ગર્ભિત શુદ્ધતા આગળ જેને કહેવાય કે તે શું કરે છે, જ્ઞાન અને ચારિત્ર એ બે ગુણની અંદર ગર્ભિત શુદ્ધતા ઘટિત કરીને આવી રીતે ઉપર ચડવાના તારા કારણ બને છે. એમ કરીને પંડિતજી અહીંયા જે પણ કોઈના જીવના પરિણામ બન્યા છે, જે પણ કોઈ ઉદ્યમી થયો છે, તો કે છે કે એ તારું ઉદ્યમ ચાલી રહ્યો છે. પંડિતજીએ આ પ્રકરણમાં બહુ મોટી વાત કરી દીધી કે તારો જે પણ ઉદ્યમ છે એની અંદર તારી અત્યારે જેટલી પણ તાકાત વપરાય છે ને, તે તાકાતથી કેવળ જ્ઞાન આવવાનું છે. બરાબર. એમ કેવા માંગે છે. બરાબર. હા, પણ ક્યારે? પછી અહીંયા આગળ ઓલું બી કહી દીધું, ગ્રંથિ ભેદ કરે ત્યારે. બરાબર ને? એ તો એનો નિયમ બનાવી દીધો. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. ગ્રંથિ ભેદ કરે ત્યારે એવો શબ્દ પ્રયોગ કરીને નિયમ બનાવી દીધો કે એના વગર એ શુદ્ધતા કામમાં નહીં આવે. પણ ભલે હજી સમ્યક્ત્વ નથી થયું એમ હોવા છતાં પણ પૂર્વમાં જે વિશુદ્ધિ છે તે વિશુદ્ધિથી તને યથાખ્યાત ચારિત્ર આવશે, અને તે જ વિશુદ્ધિથી તને કેવળ જ્ઞાન થશે. પંડિતજી જ્ઞાન અને ચારિત્ર આ બે ગુણ લઈને એમ કે છે કે અત્યારે તારા જ્ઞાનના ઉગાડમાં જો ધારણા છે, કાલે મેં 2-4 ખુલાસા કર્યા હતા કે તત્વ જ્ઞાનની અંદર ધારણા જ્ઞાન છે ને, તે તમારી ઉપર જવાની વિશુદ્ધિનું કારણ નહીં બને. તમે ગમે તેટલી દુનિયાભરની ઇન્ફોર્મેશન ભેગી કરી નાખશો ને, જેમ પેન ડ્રાઈવમાં ભેગી કરીએ તેમ આપણે ધારણા જ્ઞાનમાં આમ લગાડીને ભેગી કરી દઈશું ને, આ કાન છે ને એ ત્યાંથી આમ ફટ કરતા તમારે બ્રેઇનમાં, બ્રેઇન એટલે ધારણા જ્ઞાન, તો કે છે કે ધારણા જ્ઞાનમાં ગમે તેટલી ઇન્ફોર્મેશન ભેગી કરો તે વિશુદ્ધિનું કારણ નહીં બને. પરંતુ અંદરમાં તે તત્વ સંબંધીનો જે હકાર છે, અને હકાર એમણે આજ્ઞાથી હકારની પરીક્ષા કરીને હકાર, આમ જડ ચેતનની 6 દ્રવ્ય 7 તત્વની જે પરીક્ષા કરીને તમારો જે અંદરમાં હકાર ભાવ આવ્યો છે ને, તત્વ સંબંધી આ જ વાત સાચી છે, આવો સત્ય માર્ગ આ પ્રમાણેનો હકાર આવ્યો છે ને, એ હકારના બેઝ ઉપર હવે તમારા પગ ઉપડે છે. તો એ હકારના બેઝ ઉપર ઉપડેલા પગમાં એવી વિશુદ્ધિ છે, તમે જ્યાં ઉભા છો ત્યાંથી તમારા એવા બીજારૂ પણ છે કે તમારા કેવળ જ્ઞાન અને આ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થશે અને થશે. એટલે પંડિતજી એમ કે છે કે અહીંયા આગળ પણ તમે વિશુદ્ધિ માનો. પંડિતજીનું એમ કેવું છે. ખ્યાલ હવે આખો વિષય કેવાનો મતલબ પેલું જે પાણીને પાછું યાદ કરો. હવે પાણી 5 મિનિટ પડી રહ્યું, 10 મિનિટ પડી રહ્યું, કલાક પડી રહ્યું, તો હવે શું થયું? તો કે છે કે કલાક પડી રહ્યું, તો હવે તમે સમજો કઈક ગરમી ઓછી થઈ હતી, તેના બેઝ ઉપર ઠંડુ થયું. એકદમથી નથી થતું. પંડિતજીનું એમ કેવું છે એકદમથી નથી થતું એટલે સમજા ને કે નહીં. એ જયારે ઉકળતું પાણીને ગેસ બંધ કર્યો અને જે ઠંડુ થવાનું શરૂ થયું, તો હજી ઠંડુ નથી થયું પણ ઠંડુ થવાનું શરૂ થયું, તે ગર્ભિત શુદ્ધતા છે. અને એ જે છે તે આગળ જેને કહેવાય કે પૂરેપૂરું શીતળ થવાની યોગ્યતા કરીને, તો આવું પૂરી શીતળ ક્યારે થયું? તો એની ગર્ભિત શુદ્ધતા ક્યાં પડી છે? એ ગરમ પાણીના કાળમાં જ તેની ગર્ભિત શુદ્ધતા પડી છે, એમ કહેવા માંગે છે. ઠંડાની યોગ્યતા આગળ જઈને પણ પૂર્ણ શીતળ થશે, તો કે છે કે તેનું કારણ શું? તો કે છે કે આ ગર્ભિત શુદ્ધતા. તો કે કારણ ક્યાં મોજૂદ છે? જે વખતે પાણી ગરમ હતું એમાં ગરમાશ કઈક ઓછી થઈ, તો તે જે વિશુદ્ધિ જે છે તે આગળ પૂર્ણ વિશુદ્ધિનું કારણ બને છે. બરાબર? આ પ્રમાણેનું આખું પ્રકરણ આપણું ચાલી રહ્યું છે. એની અંદર જુઓ, હવે આપણે આગળ જઈએ. હા, આપણે અહીંયા આગળ જો અવસ્થામાં જે સમય તમારે વચ્ચેથી હશે એ પ્રમાણે અવસ્થામાં જે કહીએ છે, હા, ઉપરથી 2-3 લીટી વાંચ્યું છે. જો અહીંયા આગળ કહે છે કે પણ ગર્ભિત શુદ્ધ, જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યક શુદ્ધતા છે, તેવી શુદ્ધતા ગ્રંથિ ભેદ વિના હોય નહીં, પરંતુ ગર્ભિત શુદ્ધતા પણ અકામ નિર્જરા છે. આપણે ચાલ્યો તો વિષય કાલે ગર્ભિત શુદ્ધતા પણ અકામ નિર્જરા છે. એમ કહીને શું કહેવા માંગે છે કે ત્યાં આગળ પાપની બહુલતા રૂપમાં નિર્જરા થાય છે. અલ્પ બહુલતા હું અલગ રીતે શબ્દ પ્રયોગ કરું છું. જો કે ઉપર નીચેના ગુણસ્થાનોમાં નિર્જરા અલ્પ છે, એ પણ સાંભળો. કર્ણા નિયોગ એમ કે છે કે ત્યાં નીચલા ગુણસ્થાનોની અંદર આવી અકામ નિર્જરા થાય છે, પણ તે નિર્જરા અલ્પ છે અને બંધ મોટો છે. બરાબર ને? એમ હોવા છતાં પણ અહીંયા આગળ કે છે કે તું નિર્જરા માન. પંડિતજી એમ કે છે કે તું નિર્જરા માન, તારા કર્મો ખરે છે એવી રીતે તું સ્વીકાર કર.
બરાબર ને? ભલે મોક્ષ માર્ગ તો પ્રગટ થશે અને એ જે સંસાર કાપવાનું થશે એ તો યથાર્થ નિર્જરા છે, અને તેની પૂર્વની ભૂમિકામાં પણ આ તારું આ કર્મ હળવું થાય છે. શ્રીમદજી કહે છે ને કે તારું કર્મ કેવું થાય છે, જેને કહેવાય એ કે હળવું થાય છે, લાઇટ થાય છે. એ કે એનો તું સ્વીકાર કર તત્વજ્ઞાનથી. એમ જો આગળ અહીંયા આગળ કે છે કે સમ્યક શુદ્ધતા નથી પણ ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યક શુદ્ધતા છે તેવી શુદ્ધતા ગ્રંથિ ભેદ વિના હોય નહીં, પરંતુ ગર્ભિત શુદ્ધતા પણ અકામ નિર્જરા છે. વળી કોઈ સમયે તે જીવનો જ્ઞાન ગુણ અજાણ રૂપ છે, તે ગેલછા રૂપ હોય છે, તેથી કેવળ બંધ છે. અજાણ રૂપ છે, હવે ખબર જ નથી તત્વજ્ઞાન શું છે, અસંગની પંચેન્દ્રિય છે, બરાબર કે નહીં? તો એ બધાને તત્વજ્ઞાનનો પ્રશ્ન નથી ઉભો થતો. તો ત્યાં આગળ શું જોવામાં આવે છે? ત્યાં આગળ બંધ જ જોવામાં આવે છે, બરાબર? એ પ્રમાણે મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે ચારિત્ર ગુણ વિશુદ્ધ રૂપ હોય છે, એટલે શું લેવાનું? શુદ્ધ ઉપાદાન, બરાબર કે નહીં? અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. ઉપાદાન શેમાં ઘટિત કર્યું? ચારિત્રમાં ઘટિત કર્યું. નિમિત્ત શેમાં ઘટિત કર્યું? જ્ઞાનમાં ઘટિત કર્યું. એમ અહીંયા આગળ જુઓ, ચારિત્ર ગુણ વિશુદ્ધ રૂપ હોય છે, તેથી ચારિત્ર વર્ણ કર્મ મંદ થાય છે, તે મંદતાને લીધે નિર્જરા થાય છે. આ મોક્ષ માર્ગ વાળી નિર્જરા નથી, પરંતુ મોક્ષ માર્ગ તરફ ધકેલે એવી નિર્જરા છે. ભલે અકામ નિર્જરા નામ આપ્યું છે. આ અકામ નિર્જરા એવી લેવી કે જે તત્વજ્ઞાનના બેઝ ઉપર એ આગળ વધી રહ્યો છે, તેવી અકામ નિર્જરા લેવી. સાંભળજો, કોઈ બીજો વ્યક્તિ પણ એવો પણ હોય કે જે હોસ્પિટલની અંદર સમજો કે ઘણો બીમાર પડ્યો છે, એમ હોવા છતાં પણ તે શાંતિ રાખે છે, સહન શક્તિ રાખે છે, તો તેની પણ અકામ નિર્જરા થાય છે. તો એ જીવને પણ કોઈ એવો દુર્ગતિનો બંધ નહીં થઈ જાય. જો આયુ બંધ થશે તો બની શકે કે તે દેવમાં પણ જતો રહે, એની કોઈ ના નથી, બરાબર ને? પરંતુ અહીંયા આગળ પંડિતજી એ વાતને ગૌણ કરે છે. એને બી અકામ નિર્જરા કહેવાય. જે કૂતરાના જીવો હોય ને, હવે જો બીજા જે જાનવર હોય, પશુ હોય, કેટલાક દિવસ સુધી એ લોકોને પણ ખાવાનું નથી મળતું. હવે તો કરે શું? તો કે શાંતિથી સહન કરે. શાંતિથી સહન કરે તો તે બધા કૂતરાઓ પણ, બીજા પશુઓ પણ દેવ ગતિમાં ઉત્પન્ન થઈ જાય. આવી રીતે તે લોકો ઉત્પન્ન થઈ જાય. કઈ બેઝ ઉપર? કસાયની મંદતાના બેઝ ઉપર. અહીંયા આપણે એકલી કસાયની મંદતા ન લઈને અને સાથે સાથે આપણે તત્વજ્ઞાનથી રંગાયેલા જીવની અપેક્ષાએ વાત કરીએ, એની જે અકામ નિર્જરા થાય છે ને, તે હવે અહીંયા આગળ કહે છે કે સવિપાક નિર્જરામાં કન્વર્ટ થવાના પૂરા ચાન્સ એને છે, એમ કહેવા માંગે છે. સવિપાક નિર્જરા, સોરી હું શબ્દ બદલું છું. અવિપાક નિર્જરા તો બધાને થાય છે. નિગોદથી લઈને બધા જ જીવોને ઉપરના ગુણસ્થાનોમાં સવિપાક નિર્જરા બધાને થાય છે. અહીંયા અકામ નિર્જરા છે તે આગળ વિશેષ પુરુષાર્થે અવિપાક નિર્જરા થવાના પૂરેપૂરી યોગ્યતા જોવામાં આવે છે એવા જીવને, એમ કહેવા માંગે છે. જો આગળ, તેથી તે મંદતાને લીધે નિર્જરા થાય છે, તથા કોઈ સમયે ચારિત્ર ગુણ સંકલેશ હોય છે, તેથી કેવળ તીવ્ર બંધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર છે, એટલે કે શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન છે, તે સમયે નિર્જરા છે. બરાબર કે નહીં? કે તમે આને સ્વીકાર કરો, એમ કહેવા માંગે છે. જે સમયે અજાણ રૂપ જ્ઞાન અને સંકલેશ રૂપ ચારિત્ર છે, એટલે અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન છે, તે સમયે બંધ છે. તેમાં વિશેષ એટલું કે અલ્પ નિર્જરા અને ઘણો બંધ થાય છે. આમ કેમ શબ્દ પ્રયોગ લેવો પડ્યો? અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાનમાં અલ્પ નિર્જરા શબ્દનો પ્રયોગ કેમ કર્યો? આ મારો પ્રશ્ન છે. બોલો. શુદ્ધતા નથી એટલે પછી બંધ, ઓછી જ નિર્જરા. અલ્પ નિર્જરા કેમ કીધું? મિથ્યાત્વ જો સાંભળો, વાત એવી છે કે નિગોદથી લઈને ઉપરના ગુણસ્થાન સુધી, કયા ગુણસ્થાન સુધી લેવું? 13મા ગુણસ્થાન સુધી. સાંભળજો, નિગોદથી લઈને 13મા ગુણસ્થાન સુધી એકલી નિર્જરા પણ નથી ને એકલો બંધ પણ નથી. હું 13મા ગુણસ્થાન સુધી કહું છું. નિગોદના જીવને પણ ત્યાં આગળ એકલો બંધ નથી, પરંતુ ત્યાં આગળ નિર્જરા પણ છે. જે કર્મો બાંધ્યા છે તો તેની સ્થિતિ પૂરી થતા તેના ઉદય પણ જોવામાં આવે છે. બરાબર કે ત્યાં આગળ છે ને પોઝિશન, કર્મનો ઉદય તેને છે એટલે શું છે? નિર્જરા થઈને કરે છે. અને ત્યાં આગળ બંધ પણ પ્રત્યેક સમયે છે અને નિર્જરા પણ પ્રત્યેક સમયે જોવામાં આવે છે. તો આવી રીતે અહીંયા આગળ કે છે કે તે કન્ટિન્યુટીની ધારા કે બિલકુલ આગળ ચાલ્યા રહે છે. બંધ નિર્જરા સંસાર અવસ્થામાં 13 ગુણસ્થાન સુધી આવી રીતે બંધ અને નિર્જરા ચાલે છે. પણ ફરક શું પડી જશે
કે મોક્ષ માર્ગ શરૂ થશે એટલે બંધ અલ્પ થતો જશે અને નિદ્રા વધતી જશે. આ ફરક પડશે. અને એ ક્યાં સુધી થશે? એ કે 13મા ગુણસ્થાન સુધી થશે. 14મા ગુણસ્થાનની શું પોઝિશન છે? ત્યાં બંધ નથી, કેવળ નિદ્રા છે. બરાબર કે નહીં? કારણ કે ત્યાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ પણ નથી. હવે ત્યાં 14માં યોગનું કંપન નથી, તો ત્યાં આગળ હવે બંધ પણ નથી, બંધ પૂરેપૂરો સમાપ્ત થઈ ગયું છે. તો 14મા ગુણસ્થાને શું છે? કેવળ એકલી નિદ્રા છે. એટલે આવી રીતે અહીંયા આગળ પંડિતજી એમ કહે છે કે જ્યાં આગળ અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન હોય, એટલે કે જ્ઞાન અજાણ રૂપ હોય, ઉગાડ ઓછો હોય અને પરિણામોમાં સંકલેશતા હોય, ચારિત્રમાં સંકલેશતા હોય, તે વખતે પણ તેને બંધ અને નિદ્રા છે, પણ નિદ્રા અત્યંત અલ્પ છે અને બંધ ઘણો મોટો છે. આ અર્થ છે. બરાબર? ચલો આગળ. એવી રીતે અહીંયા આગળ કે છે કે એ રીતે અલ્પ નિદ્રાને ઘણો બંધ થાય છે. તેથી એ અલ્પની અપેક્ષાએ મિથ્યાત્વ અવસ્થા વિશે કેવળ બંધ જ કર્યું, એની પ્રધાનતા કરી. કર્ણાનિયોગ સિદ્ધાંત તો સિદ્ધાંતનું કથન કરશે, બંધ પણ છે અને નિદ્રા પણ છે. પરંતુ મોક્ષ માર્ગની અંદર દ્રવ્યાનિયોગની પ્રધાનતાથી જ્યારે ચર્ચા કરવામાં આવે તો નિદ્રા કોને થાય? તો ત્યાં આગળ અધ્યાત્મ શૈલીની અંદર સંવર પૂર્વકની નિદ્રાને નિદ્રા ગણી હોય ને, એટલે એમ કહેવામાં આવશે કે 4થા ગુણસ્થાનથી નિદ્રા થાય. બરાબર ને? અવિપાક નિદ્રા. પણ અહીંયા આગળ તો કોમન વાત કરી. બરાબર? હવે આગળ જુઓ. જેમ કોઈ અપેક્ષા મિથ્યાત્વ અવસ્થાએ કેવળ બંધ કર્યો, વધારે બંધ થાય છે. એટલે જેમ કોઈ દાખલો આપે છે, કોઈ પુરુષને નફો થોડો અને નુકસાની ઘણી, તો પુરુષ અહીંયા આગળ નુકસાની ટોટા વાળો જ કહેવાય છે. શું કીધું? નફો અને ટોટો, એટલે કે નફો થોડો હોય અને નુકસાન ઘણું હોય, તો તેને શું કહેવાય કે ભાઈ આ વખતે નુકસાન ગયું. રિલાયન્સની કંપનીને આ વખતે શું થયું ભાઈ? નુકસાન થયું. શેનું વળી તારે નુકસાન થયું? બરાબર ને? કેમ 2000 કરોડ કમાયો ને? અરે કે ના 12,000 કરોડની ગણતરી હતી, પણ એની જગ્યાએ અહીંયા આગળ શું થયું કે 2000 કરોડ ગયો. તો એને કલ્પના 12,000 કરોડની હતી, તો એ ભાષા શું વપરાશે? પેપરમાં શું આવશે? રિલાયंस इंडस्ट्रीज को नुकसान हुआ. बराबर ने? कि 18 लाख करोड़ की कंपनी को सिर्फ 2000 करोड़ का ही मुनाफा बहुत नुकसान में चल रही है. આવા બધા શબ્દો પ્રયોગ કરાય કે ગણતરી કરતા તેને ઓછો નફો છે એટલા માટે. એમ આપણી નિદ્રા થાય છે કે નહીં? થાય છે. શાસ્ત્રીય ભાષામાં વાત કરીએ ને તો આપણને એક સમયમાં, સાંભળજો, એક સમય પ્રબંધની નિદ્રા થાય છે. એને શું કહેવાય? એક સમયમાં એક સમય પ્રબદ્ધ. એક સમય પ્રબદ્ધ શું હશે? તમે બધાએ સાંભળ્યું હશે નામ. એક સમય પ્રબદ્ધમાં કેટલા કર્મ પરમાણુ આવે? અસંખ્ય. અનંત. આવે ના ખરે. સભામાંથી કોઈ બોલી શકે છે ઓનલાઈન? અનંત પરમાણુ. અનંત બોલ્યા. કોણ બોલ્યા? અનંત બોલ્યા. હા, એ અનંત તો પરમાણુ તો અનંત જ હોય ને. ઓછામાં ઓછા બી અનંત બંધાશે. યસ. જો સાંભળો, શિષ્ટ રાશિથી અનંતમાં ભાગે અને અભવ્ય રાશિથી અનંત ગુણા, એવી જે યથા યોગ્ય અનંતની સંખ્યા છે તે એક સમય પ્રબંધની અંદર આપણા કર્મો અહીંયા આગળ જેને કહેવાય કે એ ખરે છે. બરાબર ને? એક સમય પ્રબદ્ધ. હવે ગજબની વાત તો એ છે કે જ્ઞાની ધર્માત્મા થયા પછી શું થશે? એને પ્રત્યેક સમયે અસંખ્યાત સમય પ્રબંધની નિદ્રા થાય. એટલે અનંત ગુણ્યા અસંખ્યાત કરો, એનો સંસાર કેવો ફટફટ કપાય છે. ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? અને એમાંય તમને જે વિશુદ્ધિના સ્થાન બતાવ્યા ને, તો એ બધાને ગુણાકાર પાછા અસંખ્યાતથી માનતા જાઓ. ઔપસમિક સમ્યક્ત્વના કાળમાં જે નિદ્રા થાય છે એની અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનોમાં વધારે થાય છે. એની અપેક્ષાએ પણ જ્યારે કરણ માંડે ને ત્યારે વધારે થાય છે. એની અપેક્ષાએ ઉપસમ શ્રેણી ચડે ત્યારે વધારે થાય છે. એની અપેક્ષાએ સપક શ્રેણી માંડે ત્યારે વધારે થાય. એના કરતા 12મા ગુણસ્થાને વધારે થાય. એના કરતા 13મા ગુણસ્થાને જ્યારે સમુદ્ઘાત કરે ત્યારે વધારે થાય. તો આવી રીતે તેના ક્રમના બેઝ, એનું બેઝ શું? એક એક વિશુદ્ધિ, પ્રગાઢતા. એને શું કહ્યું? આ ભાઈએ કર્યું શું? કર્મની સામે જોયું. એ ભાઈએ કર્યું શું? એક બસ આત્માની સામે જોઈને ત્યાં જોતો રહ્યો. ચોથા વાળાએ પણ આત્માને જોયો હતો, ઉપરના ગુણસ્થાનોમાં પણ આત્માને જોયો. પણ તમે એક જ વિષયની અંદર જોતા રહો તો તેને લઈને શું થાય છે કે નિદ્રા પણ અહીંયા આગળ શું થાય કે તે જેને કહેવાય કે વિશેષ કરી જાય. બહુ સુંદર ઉપાય બતાવ્યો. કેટલો સરળ છે. સિદ્ધ દશા લેવી ખરેખર સરળ છે. એ કઈ આડું અવળું નથી કરવાનું, કઈ આગુ પાછું જોવાનું નથી. પોતાને પોતાની રીતે જોતો રહે અને ઠરતો જાય, ઠરતો જાય, ઠરતો જાય. એટલે અહીંયા આગળ શું થઈ ગયું? બરાબર ને? બરફ જેવો જામી જાય. બરાબર? જો આગળ હવે અહીંયા દ્રષ્ટાંત. હવે જો દ્રષ્ટાંત બહુ સુંદર આપ્યું છે.
જો વિશુદ્ધતા વડે નિર્જરા ન થતી હોય, પંડિતી કહે છે, જો આવી કસાયની મંદતા વડે નિર્જરા ન થતી હોય તો એક ઇન્દ્રિય જીવ નિગોદ અવસ્થાની વ્યવહાર રાશિમાં કોના બળે આવે છે? એક ઇન્દ્રિયમાંથી જે બહાર આવે ને નિગોદમાંથી, બરાબર કે નહીં, જેને કહેવાય તો કે છે કે વ્યવહાર રાશિ. જો વ્યવહાર રાશિ એટલે શું ખબર છે? નિગોદમાંથી બહાર નીકળવું તેને વ્યવહાર રાશિ કહેવાય. એટલે એક ઇન્દ્રિયમાં આવે તો પણ અહીંયા આગળ એને વ્યવહાર રાશિ કહેવાય. તો કે કોના બળે આવે? ત્યાં તો જ્ઞાન ગુણ અજાણ રૂપ છે. એનું જ્ઞાન કેટલું છે? ગેલછા રૂપ. એનું જ્ઞાન ગેલછા રૂપ નહીં, એનું જ્ઞાન તો અજાણ રૂપ છે. એટલે એને કઈ ખબર જ નથી પડતી. મન નથી ને, તો એની પાસે તો કોઈ જ્ઞાન નથી. અશુદ્ધ નિમિત્ત છે, બરાબર કે નહીં? એમ હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે કોના બળે આવે? ત્યાં તો જ્ઞાન આવું ગેલછા રૂપ બુદ્ધ રૂપ છે. તેથી જ્ઞાન ગુણના બળથી નહીં પણ વિશુદ્ધ રૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહાર રાશિમાં ચડે છે, બરાબર. હવે ત્યાં આગળ ચારિત્રના બળતીનો અર્થ શું સમજવો? કોઈ ચારિત્ર થોડું ધારણ કર્યું છે અહીંયા આગળ, પરંતુ તેને શું કર્યું? કસાયની મંદતા છે તેને ચારિત્રના બળથી કહેવામાં આવે છે. એ સ્વયં. હવે બોલો કોને કર્યું? જ્ઞાનમાં વિષય ના બને. જો શું કહેવા માંગે છે પંડિતજી ખબર છે? જો સાંભળજો ફરીથી. આપણા પરિણામ વિશુદ્ધ ક્યારે થાય? જયારે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ ત્યારે થાય, બરાબર કે? એટલે જ્ઞાનમાં જીનેન્દ્ર ભગવાનને જોઈએ ત્યારે આપણા પરિણામ કેવા થાય? વિશુદ્ધ થાય, બરાબર ને? પંડિતજી ના પાડે છે. એમને આખા પ્રકરણમાં આ જ કેવું છે. ઓલું ચરણાનુયોગ છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાથી પરિણામ વિશુદ્ધ થાય, શિબિરોમાં આવવાથી પરિણામ વિશુદ્ધ થાય, યાત્રા કરવાથી પરિણામ વિશુદ્ધ થાય. આ ચરણાનુયોગનું કથન છે. ત્યાં આગળ નિમિત્ત નૈમિત્તિક દશાનું જ્ઞાન કરાવું છે. કારણ અહીંયા આગળ દ્રવ્યાનુયોગ બતાવે છે. દ્રવ્યાનુયોગ કે છે કે એમ નથી. કેમ? કારણ કે જ્ઞાન ગુણ અલગ છે, ચારિત્ર ગુણ અલગ છે. જ્ઞાન ગુણમાં તો ખબર જ નથી કે આ જીનેન્દ્ર છે, બરાબર કે નહીં? જેને કહેવાય એવું કઈ ખ્યાલ નથી. એમ હોવા છતાં પણ કસાયની અંદર, અરે આ સમજો, મારે આવા પરિણામ કરવા જોઈએ એવી બુદ્ધિ નથી, પણ ઓટોમેટિકલી સ્વયં કેવા થઈ જાય છે? બસ મંદતા રૂપે એ પરિણામ પરિણમી જાય છે. તો તેને અહીંયા વિશુદ્ધિ કહેવામાં આવે છે. બધું ઓટોમેટિક થાય છે. જો પછી આપણે કરવાનું શું રહ્યું? આપણે શું કરવાનું રહ્યું? આપણે ચરણાનુયોગ અનુસાર પણ તેનો ઉપદેશ બી સાંભળવો અને બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવો. કારણ કે ઉપદેશની શૈલી આ બનશે અને સિદ્ધાંતની શૈલી એ બનશે કે ગમે તેટલા સમોસરણમાં ઉભા રહો, પરંતુ જો મોક્ષ નહીં જવાનો હોય તો નહીં જોવે. જો એવી રીતે પરિણામ બનતા હોય તો સમોસરણમાં લાખો જીવો બીજા બી છે. દેવો તો અસંખ્ય, પાર ના આવે એટલા દેવો આવી જાય, આવ જાવ કરે. અને અહીંયા બીજા બધા પણ અહીંયા આગળ શીખે છે કે જીવો બધા લાઈનસર કોઠામાં, 12 કોઠામાં બેસેલા છે. બધાને કેવળ જ્ઞાન જ થવું જોઈએ ને. કેવડીની સામે કેવળ જ્ઞાન જ થવું જોઈએ. પોઈન્ટ સમજાય છે કેમ નતા? જો શાહિક સંકિત કેવલી શ્રુત કેવલીના પાદ મૂળમાં થાય, બધાને થઈ જવું જોઈએ, બરાબર કે નહીં? પણ એવું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે થાય ત્યારે તેના ઉપર આરોપ આપવામાં આવે છે. એટલે સિદ્ધાંત શૈલી એ કે છે, અહીંયા તો ચાલતા વિષયમાં સિદ્ધાંત શૈલી એ કે છે કે તમારું જ્ઞાન ઓલું હોય, ઉગાડવાળું હોય પૂરેપૂરું, એટલે પરિણામોમાં કસાયની મંદતા આવી જાય એમ એવું વ્યવસ્થા નથી. આ ટ્રમ્પ તમારું બુદ્ધિ વગરનો છે એવું છે? બુદ્ધિ વગરનો છે એવું છે? દુનિયાભરનું જ્ઞાન છે ને. એમણે યુએસ નો પ્રેસિડેન્ટ બનવો એટલે કઈ જેને કઈ એમને કોઈ ના બને. વર્લ્ડ નો પ્રેસિડેન્ટ કહેવાય આજી ભાષામાં, બરાબર ને? એમ હોવા છતાં પણ પરિણામોમાં શું છે? અશુદ્ધ ઉપાદાન છે, બરાબર ને? જ્ઞાન ઘણું અને ઉપાદાન કેવું? અશુદ્ધ. હવે ચલો આ ટ્રમ્પ નું તો બહારના નોલેજ ની અપેક્ષાએ વાત કરીએ. દ્રવ્યલિંગી મુનિરાજ 11 અંગ અને 9 પૂર્વનો જ્ઞાનનો ઉગાડ છે. ગજબ તો એ થઈ ગયો. ત્યાં જો કે ચારિત્ર અપેક્ષાએ પણ એમ કહીશું કે શુદ્ધ ઉપાદાન કહીશું, પરંતુ જયારે સમ્યક શુદ્ધતા ગ્રંથિ ભેદની વાત કરીશું તો ત્યાં આગળ એ જીવને ગ્રંથિ ભેદ થઈ. હવે એમાં તો એને જાણ્યું કે નહીં? ચેતનને પણ જાણ્યું, પૂતગલને પણ જાણ્યું. એ બધાને જાણે છે કે નથી જાણતો? 7 તત્વને જેમ છે તેમ જાણ્યું. તો બધી ફરક ક્યાં પડી ગયો? રુચિનો ફરક પડી ગયો. જે આત્મા રૂચવો જોઈએ ને, જે ભાવથી આત્મા રૂચવો જોઈએ ને. કેટલી રુચિની જરૂર છે ખબર છે? કેટલા રુચિની જરૂર? જરા સાંભળજો, દાખલો લૌકિક આપું છું, એકદમ સાંભળો. જેમ માતાને પોતાનું બાળક કેટલું રૂચે, કેટલા ટકા રૂચે? કોઈ માતાને એવું હોય મારું બાળક મને 50% જ ગમે છે, 50% નથી ગમતું એવું હોય? માતાને એવું હોય? માતાને, બરાબર ને? એ કે એવા ભેદ જ ના હોય, નહીતર એને માતા જ ના કહેવાય. પ્રશ્ન જ નથી. એ કે માતાને તેનું બાળક 100%, એમાં 100% બી બોલવાની જરૂર ના હોય, પૂરેપૂરી એને ગમે છે. એવી રીતે પરિણતિ પોતાના આત્માને પૂરી ગમાડે એને રુચિ કહેવાય. કે રુચિના બેઝ ઉપર મોક્ષ માર્ગ સમ્યક શુદ્ધતા થાય છે. એની પહેલા એના પ્રયત્ન છે, અભ્યાસ છે, ગમાડવાના ઉદ્યમ છે, આ બધું ચાલે છે. પરંતુ રિયલમાં તો જેને કહેવાય કે તે સમ્યક દર્શન થાય
તો તેનો માર્ગ ક્લિયર થાય. હમ. બરાબર? જો તો એક પ્રશ્ન છે નિલેશભાઈ કે એનાથી નિષ્કર્ષ નીકળે કે ક્ષયોક્ષમ જ્ઞાન નિર્જરાનું કારણ નથી. ક્ષયોક્ષમ જ્ઞાન નિર્જરાનું કારણ નથી. ક્ષયોક્ષમ જ્ઞાન નિર્જરાનું કારણ ઉપચારથી કહેવાય. ઉપચારથી કહેવાય. બરાબર. એનું કારણ શું છે કે હકીકતની અંદર ક્ષયોક્ષમ જ્ઞાન નિર્જરાનું કારણ કેમ ઉપચારથી કહેવાય? કારણ કે ક્ષયોક્ષમ તો છે ને. જો તમને એક બીજું કહું, ચોથા ગુણસ્થાને પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ છે. હું તો મોક્ષ માર્ગમાં બતાવું તમને. ચોથા ગુણસ્થાનને પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજને પણ ક્ષયોક્ષમ જ્ઞાન છે. એવું બને કે ચોથા ગુણસ્થાન વાળાને વધારે જ્ઞાન છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને આ બધું જે તત્વજ્ઞાન પૂર્વક જે બીજું બધું જે જ્ઞાન છે જીનાગમનું, તો કે છે કે ઘણું અલ્પ છે. એમ હોવા છતાં પણ ચોથા વાળાની નિર્જરા ઓછી છે અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળાની વધારે છે. જ્ઞાન તો બંનેનો ક્ષયોક્ષમ છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગીએ છીએ? પકડાય છે. તો બીજો પ્રશ્ન એ રીતે છે, સ્વધર્મ ઇન્દ્ર છે. ચોથા ગુણસ્થાનમાં સ્વધર્મ ઇન્દ્ર છે. તો કે છે કે તેને પણ દ્વાદશાંગનો પાઠી કહેવાય. દ્વાદશાંગનો પાઠી જ્ઞાનનું જ્ઞાન બોલીએ આપણે. બંનેમાં ફરક છે થોડો. તો દ્વાદશાંગનો જેને કહેવાય કે જ્ઞાન, એને પણ જોવામાં આવે. બરાબર કે નહીં? હવે તમે મને એમ કહો કે એક એ છે અને એક મુનિરાજ છે, જેને કહેવાય આપણે શિવભૂતિ જ લઈ લો. બરાબર કે નહીં? તો કે છે કે શિવભૂતિને અત્યંત અલ્પ જ્ઞાન છે. પરંતુ તમે મને એમ કહો સ્વધર્મ ઇન્દ્ર તેની નિર્જરા વધારે થાય કે ઓલા શિવભૂતિ મુનિરાજની નિર્જરા? જ્ઞાન તો બંનેના ક્ષયોક્ષમ છે. એટલા માટે ખરેખર મોક્ષ માર્ગમાં જ્ઞાનની ક્ષયોક્ષમ જ્ઞાનની પ્રધાનતા નથી. મોક્ષ માર્ગમાં વિશુદ્ધિની પ્રધાનતા છે. તમારી શ્રદ્ધા અને ચારિત્ર તે બંને ગુણોની તારતમ્યતા, તેને ગુણસ્થાન કીધું. જ્ઞાનમાં વધારો થાય એટલે તમારું ગુણસ્થાન ઉપર વધશે એમ બિલકુલ નથી. તમે ગમે તેટલા ગ્રંથો વાંચી નાખો, અત્યારે પૃથ્વી ઉપર જેટલા પણ છે બધા વંચાઈ જાય એટલે તમારું અહીંયા આગળ ગુણસ્થાન વધે એમ 3 કાળમાં બનવાનું નથી. કારણ કે તે ઉપર ચડવાનું કારણ જ નથી. વિશુદ્ધિનું નિમિત્ત કારણ કહી શકાય. સાંભળજો, એટલે સર્વતા નિરર્થક છે એમ બિલકુલ નથી કહેવા માંગતો. એનું બાહ્ય કારણ કહેવાય, એનું નિમિત્ત કારણ કહેવાય. પણ મૂળ ઉપાદાન કારણ શું છે? મૂળ ઉપાદાન કારણ તો હકીકતમાં આત્મરુચિ અને આત્મસ્થિરતા. જીવનમાં મોક્ષ માર્ગને સરળતાથી સમજવો હોય તો આ બે શબ્દ ઉપર જ વધારે ફોકસ કરવો અને વધારે ધ્યાન આપવું. આત્માની રુચિ અને આત્માની સ્થિરતા. આત્માની રુચિ એટલે સમ્યક દર્શન અને આત્માની સ્થિરતા એટલે સમ્યક ચારિત્ર. બરાબર ને? રાગાદિક ઘટવા નાસ્તિથી કહીએ, બરાબર કે નહીં જેને કહેવાય? તો નાસ્તિથી કહીએ તો આ બાજુ કહો તમે રાગાદિકનું ઘટવું અને આ બાજુ અહીંયા આગળ મિથ્યાત્વનું વમન. બરાબર ને? શ્રદ્ધામાં વાત કરીએ તો બરાબર. તો બસ આના સિવાય જીવ હકીકતમાં કોઈ પણ ચીજમાં ફોકસ કરીને ઉપર નથી ચડતો. તમે સમજ્યા કેવો નથી? તમે ગમે તેટલું ભણો છો એ પણ શ્રદ્ધા અને ચારિત્રને સુધારવા માટે ભણો છો. જે વ્યક્તિ જ્ઞાન માટે જ્ઞાન કરે છે તેનું જ્ઞાન નિરર્થક જાય છે, અને જે વ્યક્તિ તે જ્ઞાન શ્રદ્ધાને ચારિત્રને સમ્યક કરવા માટે લગાડે છે તેનું નિયમથી સાર્થક જતા સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મોક્ષ માર્ગની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ઘણી બધી આકુરતા અને ઘણા બધા શલ્ય નીકળી જશે. તમારી નિર્જરા બેઠા બેઠા થવાની છે. એક વાત સાંભળો, તમે રાગ તોડ્યો ને, આ પરદ્રવ્ય મારાથી જુદું છે, અહીંયા આગળ જુદું છે એવું જ્ઞાનમાં શ્રદ્ધાન કર્યું, અને હવે પરદ્રવ્યનો રાગ પણ જે રહ્યો છે તેને પણ આત્માના અવલંબને તોડતા જાઓ, એ રાગ તોડતા જાઓ. બરાબર ને? પત્ની, પુત્ર, આજે બધું શરૂઆતમાં પંડિતજીએ લીધું ને બનારસીદાસજીએ, તો કહે છે કે તે બધા મારાથી જુદા છે તો તમે જ્ઞાન અને શ્રદ્ધાન કર્યું. પણ હવે તે બધાનો પણ રાગ શિથિલ થયો, અને રાગ શિથિલ થયો, સાંભળજો, આત્મા સમજો, આત્માની વિશુદ્ધિ પૂર્વક રાગ શિથિલ થયો તો તમારી સ્થિરતા કહેવાય, અને તે અહીંયા આગળ સમ્યક ચારિત્રના રૂપમાં આગળ વધતા તમને અહીંયા આગળ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. બરાબર? આ પ્રમાણે ચર્ચા છે. 15 મિનિટના બ્રેક પછી ફરીથી પાછા આપણે મળીએ છીએ. 15 મિનિટ બ્રેક પછી આપણે બધા પાછા ફરીથી મળીએ. અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ. બરાબર? જીનવાણી માતનો જય. જય હો.